હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કાલે ઓલું બાથરૂમ 3 દિવાલ ઓલરેડી કમ્પ્લીટ હતી ને અત્યારે કાલે મેં તમને કીધું હતું કે કાલે જો આ દિવાલ ઉપાડવાનું થાય કે ઓલા બાથરૂમમાં, તો આજે પ્રતાપભાઈએ આ બાથરૂમમાં ગાળી દીધા મોટા બાથરૂમ. એકદમ પેલા હે ને મોટું બાથરૂમ લગાડો, નાનું મેલ દઈ કે નાનું તો હોય કે એક દિવાલ તો હું સડાવી દઈ. એટલે પ્રતાપભાઈ જા ઉભા અટણમાં એના માણસ આવી ગયા 4-5. ઈ પણ આપણે પાણીની ટાંકો હોય ને એનું પણ કમ્પ્લીટ કરવાનું છે કામ. તો એ પણ આપણે પ્રતાપભાઈ ચાલુ કરવાના હે. આગળ મારા કામ હે. વિજયભાઈ કે અટણભાઈ કામ વિજયભાઈ કહેવાનું છે તમારું? આ વેલેરું પૂરું કરો નહીં. વેલેરું પૂરું કરો તે કે 12 જવાનું તો તકલીફ થાય. જર નથી પડતી લે જર નથી પડતી એટલે એવું છે. એટલે આજે હે ને એક અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ આ પટ્ટી, આપણે અહીંયા ઓલરેડી કમ્પ્લીટ કરી દીધી, બંધવાઈ ગઈ ને આ ત્રણેય દિવાલ આપણે હાંજ થાય, કાલે હાંજ થાય એટલે પૂરી કરી દીધી હતી ને આજે હાંજ થાય એટલે આ ત્રણેય દિવાલ કદાચ પૂરી થાય તો થઈ જાય ને કે પછી કાલે આ બે પડખા ઉપાડવાના રહે. ને આ પડખું છે એ ઓલીકોના બાથરૂમમાં છે ને એ પણ બાકી છે, તો એ પણ આપણે જોઈએ કઈ રીતના બાકી હતું. એ તમને કાલે હાંજી તો બહુ મોડું થઈ ગયું હતું, અંધારાનું બહુ જોઈએ એવું દેખાતું નહોતું. જો આનું એમ કારણ કે આમાં વાર ન લાગે, ખાલી દવા એ લાદી આવે એટલે લગાડતા વાર ન લાગે. બે દિવાલો તો આ ત્રણ જ હતી આપણે ખોટી પાવારીની, એમાં એ વધીને ખોટી પો આ દિવાલમાં. એનું કારણ છે કે આ દિવાલ છે ને જૂની ટોળાની દિવાલ હતી, એટલે પ્લાસ્ટરમાં આડા ધડ હતું ને પ્લાસ્ટરનું હરખું રેવલ નહોતું. આ માળ આવે આ 4-3 આગળ માળ આવતો, એટલે એમાં જરાક કાલ બહુ ખોટી થઈ ગયા હતા હું સંજયભાઈ. તો અત્યારે ઓલીકોનનું બાથરૂમ આપણે સ્ટાર્ટ કર્યું. તો વિડીયામાં બન્યા રહેજો. પહેલાથી ચેનલ પણ જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલો તો આગળ આપણે વિડીયો જોઈએ. તો અહીંયા જો આ છે ને આપણે પાણીનો ટાંકો અહીંયા સ્ટાર્ટ કરી દીધો ગોરવાનો. તો પાણીનો ટાંકો થાય અહીંયા, કેટલો કુંડો જાય ને કારણ છે એ તમને હું પછી બતાડી. ખાધું નહીં મળો તો ગાંઠિયા તીખા મોરા મીઠા ખાટા ખાટલી ચોકરપારા 2-3 જાતના. ભાઈ આપણે જે સેઈ હાજર કરી આવો કે એના હારું થઈને મારે પનીર ટીકા લેવાતા નથી આવતું. ભાઈ बात तो सही है. दौड़ना तो पड़ता है. उसके धंधे के बारे में क्या जानते हो तुम? धंधा? સાચી વાત છે. હવે બાકી વળી કંઈક પગાર થયો છે.
કઈ કહે છે ને એવું મને કે બકરું તો હતી કે મને પછી મોડી લે હું કોઈને સાનું કહી સારું તો કા હજી તો એ તો આપણે બધા નથી તો બજારમાં નીકળી ગઈ આખું અંદર હતું કિચન ગોઠવું જોઈએ હેલો મિત્રો, તો જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે 4 ફૂટ ઊંડો ખાડો હોઈ ગયો. મેં તમને સવારે બતાવ્યો હતો ને, તો આપણે અહીંયા ગોર્યો હતો. ભાઈ આપણે ફૂટ એક અત્યારે આપણે બપોરનો ટાઈમ થયો 12 વાગ્યા, એટલે 4.5 ફૂટ હોઈ ગયો છે અહીંયા. તો જોઈ શકો છો ત્રિકોમ આપણે ગાજરમાં જાણી ત્રિકોમ મારીએ ને એને વારી ત્રિકોમ લબ દેખીને અહીંયા કરી જાય. તો જવા જઈ લ્યો જોતા હાવ પોસું આવે. આ જોઈ શકો આપણે લગભગ ઓછામાં ઓછું 4.5 ફૂટ 5 ફૂટ લંબાવા આવ્યા. તો આ એકદમ હાવ પોસો હે, એટલે હાવ ત્રિકમ જાણી હાવ જાણી ઓલમ ન મગોઠામાં આખીએ એની વેરી જાણી હતા લબલબાટી બોલતો જાય મેં. તો આની લીડ લેવાની છે આપણે 10 ફૂટ ને પોળાઈ આપણે 8x8 બનાવવાનો છે આને, ફૂલ એકદમ પોળાઈવાળો. આ હું ઘડી તો થતું નથી યાર. હવે આ એકદમ થાય તો હવે આમ પોસું હે જેટલું જાય એટલું જવા જ દેવાનું હોય. જોઈ શકો, જોઈ લ્યો કેમ. વાહ ભાઈ વાહ, આનું કહેવાય જમીન પોસી. હા મરબ જ નીકળે. હા બરેડ આવે ને એવી જ છે આ. તો આ રીતના આપણે ખાડો હે. હાલો ભાઈ, ઓલરેડી આ દિવાલ જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ એકદમ. ને બાજુની દિવાલ પણ ઓલરેડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. ઉપર જોઈ શકો છો ઉપર ફાટકી ગઈ. હવે આ પીડા હે એ પણ હારે આ લાગતા જાય ને. અત્યારે આ દિવાલ આપણે સ્ટાર્ટ કરી દીધી, પટ્ટી બાંધવી ને આપણે અહીંયાથી ઉપાડવાની છે. તો આ પણ દિવાલ આપણે આગળ ચડાવી દઈએ, એ પછી હું તમને ઓલરેડી કમ્પ્લીટ થઈ જાય એટલે બતાડું. સંજયભાઈ આપણા તગાર બનાવે ને ખાડો ઓલરેડી તમને બતાવી દો 4-5 ફૂટ જેટલો યોગ્ય અત્યારે. તો આજનું કામ અહીંયા આપણે ચાલુ છે. પ્રતાપભાઈ હે ને ટ્રેક્ટર હાલ્યું ધક્કો મારો ખેંચ દા ગાડી માર્યું તો ખરે. હાલો ભાઈ, તો આપણે પ્રતાપભાઈ ટ્રેક્ટરનું ભોડું હાલ્યું તો ભાગ્યા વિજયભાઈ પ્રતાપભાઈ કાઢવા બથોડ હાવ જોઈ શકો. જઈ લે હાલ્યું ટ્રેક્ટર. એટલે આ રીતના હવે કાઢવાની ટ્રાય કરીએ આપણે, નીકળે તો પાણાને ભરાવી. હાલો તો આપણે કાઢીએ ટ્રેક્ટર. જો રીતના હાલ્યું બનીએ. અડધું ઉલ્યું ને અડધું નથી ઉલ્યું. આ ભાઈ બર તો બહુ કરાવ્યું જરાક. ટ્રેક્ટર બેહગું અમારું ભાઈ, એમાં ટ્રેક્ટર ભરતા બેહગું
જો આ રીતના આપણે ટ્રેક્ટર બેસી ગયું ને અડધું આપણે સાઈડું ખોલીને આપણે ખાલી કરી નાખ્યું પ્રતાપભાઈ. હવે આપણે ટ્રાય કરીએ તો ગાઢીએ, હમણાં નીકળી જાય તો ભલે, નકર જીસીબી બોલાવીએ. નીકળ્યું ભોડું નીકળી ગયું ભાઈ, ઠાઠા હોતું ભોડું નીકળ્યું. વાહ વાહ વાહ, પાણા ભરાવી ભોડું ગાઢ લીધું ભાઈ, મેલીએ નહીં હો, લોટે નગર લાકડે. વાહ પ્રતાપભાઈ ટ્રેક્ટર ખૂતી ગયું તો નીકળ્યું માટ. પાવડો લેતો જાય. હાલો ભાઈ હાલો. ગારો કરજો ઘેર જઈને સાફ. હાલો હા ભાઈ, હેઠી નીકળી ગયું ને. હેલો ભાઈ, જોઈ શકો છો ઓલરેડી દિવાલ આ પણ તમને કમ્પ્લીટ કરીને મેં બતાવી. તો આજે આપણે 3 દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ ને આજ તો વધારાનું કામ છે. આપણે રમત કરતાં કરતાં જો આ પણ આપણે બળકું અડધું ચડાવી દીધું, જોઈ શકો છો. જો 2 4 6 લાદી લગાડી, 7 લાદી. તો હવે કાલ આવીને આ બારી મઢવાની ને આ કરવાનું. તો સવારમાં આવીને આ બાથરૂમ પડ્યું હતું, અહીંયાથી ઉપાડ્યું હતું 1 2 3 ના ચોથી અધૂરી. ઓલા બાથરૂમની બાકી છે, દિવાલ બાકી છે. અમારે આ બધું ધોરું થઈ ગયું. જો વળી તમને એમ થતું હોય કાલ વાળું બાથરૂમ દેખાડતો હતો રામભાઈ. જો આ કાલની એક દિવાલ એમને બાકી હતી નહીં, હવે આને કાલે આવીને ચાલુ કરવાની છે. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. શું કામ હતું?